સેવા તીર્થમાં મળેલ પ્રથમ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાતને મહત્વની ભેટ. મેટ્રો લાઇનને ગિફ્ટ સિટીથી આઈઆઈટી ગાંધીનગરના શાહપુર સુધી લંબાવાશે. 3.3 કિલોમીટર લાંબા પ્રોજેક્ટને પૂર્ણ થવામાં 4 વર્ષનો લાગશે સમય. મલ્ટીનેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો સહિત લાખો મુસાફરોને થશે સીધો ફાયદો. કેરળનું નામ બદલીને થશે કેરલમ. કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી. શ્રીનગરમાં બનશે નવું એરપોર્ટ. તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના 8 જિલ્લાઓમાં 3 મલ્ટી ટ્રેકિંગ રેલ પ્રોજેક્ટ્સને પણ અપાઈ સ્વીકૃતિ. પંદરમી વિધાનસભાના 8મા સત્રમાં આજે આયોજિત 2 બેઠકોમાં થઈ મહત્વની કામગીરી. કુદરતી આફતો અંગે રાહત અને કૃષિ અંગેની પૂરક માંગણીઓ સર્વસંમતિથી પસાર. તો સહકાર વિભાગ, તબીબી અને જાહેર આરોગ્ય તેમજ પુલ વિભાગની માંગણીઓ પર બહુમતીથી પસાર. રાજકોટના જંગલેશ્વરમાં અતિક્રમણ હટાવવા તંત્રનું મેગા ડિમોલેશન. 2 દિવસમાં 1409 ઇમારતોને કરાઈ જમીનદોસ્ત. 2500 મેટ્રિક ટન કાટમાળ હટાવતા મનપા દ્વારા તબક્કાવાર હાથ ધરાશે કામગીરી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ. પોલીસ કમિશનરે કહ્યું, સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ્સના લીધે ગુનાખોરીના ડિટેક્શનમાં મળી ખાસ્સી મદદ. છેલ્લા 3 વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓમાં નોંધાયો 32% સુધીનો ઘટાડો. તો શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મુદ્દે પણ તપાસ તેજ. સોમનાથ ટ્રસ્ટની હોટલોની ફેક વેબસાઇટ મારફતે યાત્રાળુઓ સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની કરી ધરપકડ. સાગર દર્શન લીલાવતી અતિથિ ભવનમાં બુકિંગ કરાવવાના બહાને સાયબર ફ્રોડ થતો હોવાનો ખુલાસો. સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવા પોલીસનો અનુરોધ. દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ વરસાદી ઝાપટા. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદનું પૂર્વાનુમાન. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. અને અમદાવાદ સિવિલ મેડિસિનની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રસરી માનવતાની મહેક. ઇન્ડિયન અમેરિકન ડોક્ટરોની ટીમે કરોડરજ્જુની અત્યંત જોખમી ગણાતી સર્જરી કરી 7 બાળકોને આપ્યું નવજીવન. આરોગ્ય રાજ્યમંત્રીએ ડોક્ટરોની ટીમના માનવીય અભિગમથી કરી પ્રશંસા.